કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી જે નવીન પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં પ્રયોગ નંબર 9 નું સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। અને ખાસ ધોરણ 9ની મિત્રો સ્વાધ્યાયન પોથી અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલું છે। જોવાનું બાકી હોય તો ઝડપથી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો। પ્રયોગ નંબર 9 એનો મિત્રો હેતુ છે નિસ્યંદન દ્વારા એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓનું અલગીકરણ કરવું। અહીંયા મિત્રો ખાસ નોંધ જોવાની છે કે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહીઓને તરીકે પાણી અને એસિટોનનું મિશ્રણ લેવાનું છે। આ પ્રયોગ માટે આપણે જરૂરી સાધનોમાં સ્ટેન્ડ, તારની જાળી, ત્રિપાઈ, બર્નર, નિસ્યંદન, ફ્લાસ્ક, થર્મોમીટર, કન્ડેન્સર, ક્લેમ્પ, બીકરની જરૂર પડશે। પદાર્થમાં વાત કરીએ તો પાણી અને એસિટોનની મિત્રો આપણે જરૂર પડશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સરસ મજાની એક આકૃતિ આપેલી છે। આ આકૃતિ છે એનું નામ નિર્દેશ સાથે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે। આકૃતિ ખાસ કરીને તમને તમારી પ્રશ્નલ આકૃતિ પૂછે તો 2 ગુણમાં પૂછી શકે છે અને આ પ્રયોગ પૂછે તો મિત્રો તમને 5 ગુણ મળવાપાત્ર થતા હોય છે। મિત્રો અહીંયા આપણી જે પ્રયોગ પદ્ધતિ છે એનું વર્ણન કરીએ તો નિસ્યંદન ફ્લાસ્કમાં પાણી અને એસિટોનનું મિશ્રણ ભરવાનું છે। આકૃતિમાં જે પ્રમાણે દર્શાવ્યું છે તે મુજબ સાધનોની ગોઠવણ પણ આપણે કરવાની છે। ફ્લાસ્કમાં મિશ્રણને મિત્રો ધીરે ધીરે ગરમ કરવાનું છે। ધ્યાનપૂર્વક થર્મોમીટરનું અવલોકન પણ કરવાનું છે। હવે આના આધારે આપણે અવલોકન ઉપર આવીએ તો એસિટોન બાષ્પમાં રૂપાંતર પામી કન્ડેન્સરમાં થઈને બીકરમાં પ્રવાહી સ્વરૂપમાં મળે છે। એના આધારે નિર્ણય ઉપર આવીએ તો આમ ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત ધરાવતા 2 કે તેથી વધુ પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે। હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રયોગના આધારે જ્ઞાન ચકાસણીના જે પ્રશ્નો આપેલા છે એની વાત કરીએ જે તમારી આવનારી પરીક્ષામાં પણ મિત્રો પૂછી શકે છે। અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન આપેલા છે જેમાં પહેલો પ્રશ્ન છે ધુમ્મસ અને વાદળ શેનું ઉદાહરણ છે। આપણને 4 ઓપ્શન આપેલા છે તેમાં આપણો સાચો ઓપ્શન આવે છે તે છે એ એરોસોલ। 2 ચોકના ભૂકાને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ કયું છે તો એ મિત્રો દ્રાવણ નિલંબન દ્રાવણ કહેવાય। 3 વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે તો મિત્રો અહીંયા ચીઝ, માખણ અને જેલે એટલે કે આપેલ તમામ ઉદાહરણ છે એ તેના છે। 4 કલેલ દ્રાવણ શું છે મિત્રો કલેલ દ્રાવણ એટલે વિષમાંગ મિશ્રણ કે જેમાં ઘટક કણો નરી આંખે જોઈ શકતા નથી। અને 5 એસિટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે તો મિત્રો એનું ઉત્કલન બિંદુ 56° સુધીનું હોય છે। આ વાત કરીએ આપણે પ્રયોગ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશનની। તમારે પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી તમે પ્રયોગ અંગે માર્ગદર્શન પણ મેળવી શકો છો। તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે। વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।